ઘરે ઘરે સંસ્કાર આપો, ઘરે ઘરે ગાયો પાડો, વ્યસન મુક્તિ, કોમી એકતા, ઘરે ઘરે વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશો આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદાએ ચિસ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ થયો છે। ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેસથી મોટા મિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટર માર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટા મિયા માંગરોળ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું। દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી। બપોરે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફરેલ હતું। ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે પવિત્ર સંદલ ચડાવી વિધિનો આરંભ થયો હતો। આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ઉપરાંત પીર ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી, મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા। તારીખ 1/1/2025ના બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ 15 દિવસ સુધી ઉર્સ ચાલશે। ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો, ખાણીપીણીના સ્ટોલો પણ આવેલા છે। ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે માંગરોળ પોલીસ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત્ત બનીએ જણાવી તમામ શ્રદ્ધાળુઓને સમગ્ર વહીવટીતંત્રનો સહકાર બદલ આભાર માન્યો હતો। પોષ સુદ એકમથી 15 દિવસ ઉર્સ મેળો ઉજવાય છે। તે જ રીતે આ વર્ષે પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો અહીંયા ભેગા મળીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આ ઉર્સ મેળાનું આયોજન મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત એકમાત્ર સજાદા નશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં થાય છે અને દર વર્ષે અહીંયા સમાજ ઉપયોગી સંદેશ આપવામાં આવે છે। તે જ રીતે આ વર્ષે પણ ગાદી તરફથી આપણે સૌ માણસાઈને મોખરે રાખીએ અને એ સાથે સૌની ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ એ સંદેશ સાથે આધ્યાત્મિક પર્વનું વિશેષ મહત્ત્વ છે ધ્યાનમાં રાખીને સાથે મળીને સંપૂર્ણ શાંતિ સાથે આ ઉત્સવને માણીએ અને એનો લાભ લઈએ એવી વિનંતી। માલિક પરવરદિગાર સૌનું ભલું કરે, સૌને ખુશ અને આબાદ રાખે એ જ દુઆ અને અભ્યર્થના। આભાર।